કોસાલી વિસ્તારમાં આવેલ મોતીનગર 2 ખાતે જય શિવરાય આગ્રો વડોદરા દ્વારા ત્રીજો રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિર કેમ્પમાં સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું હતું। ગત વર્ષે જય શિવરામ ગ્રુપ દ્વારા 700 થી વધુ રક્તદાન યુનિટ એકત્રિત કર્યું હતું અને આ વર્ષે વડોદરાના ગણેશ મંડળો જોડાયા છે, ત્યારે આ વર્ષે 1200 થી વધુ રક્તદાન યુનિટ એકત્રિત કરવામાં આવશે અને આ રક્તદાન એકત્રિત કરીને જરૂરિયાતમંદ લોકોને સેવા આપવામાં આવશે। રક્તદાન યાદ છત હોય ત્યારે આવા રક્તદાન કેમ્પ યોજાતા હોય છે અને જે દર્દીને રક્તની જરૂર પડશે ત્યારે નિઃશુલ્ક આપવામાં આવશે। આજ રોજ આ જય શિવરામ ગ્રુપ દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જે મોતીનગર 2 ગુરુદ્વારાની બાજુમાં સાંઈબાબા મંદિરની સામે સુસન તરસાલી રિંગ રોડ પર રાખવામાં આવ્યો છે। આ શિબિરનું આજે અમારું આ ત્રીજું વર્ષ છે। છેલ્લા 3 વર્ષથી અમે કન્ટિન્યુ જેટલા બી એટલે બ્લડની જેને રિક્વાયરમેન્ટ હોય છે, એસએસજીમાં પેશન્ટ હોય છે, ગોરજમાં હોય એમાં અમે નિસ્વાર્થ રૂપે સેવા આપી રહ્યા છે। સેવાનો અર્થ એવો કે કોઈ બી જાત પાતનો ભેદભાવ રાખ્યા વગર અમે આ કાર્ય પૂરું પાડી રહ્યા છે। ગયા વર્ષે અમે આ 739 યુનિટ કર્યા હતા। આ વર્ષે અમે તમામ जो बड़ोड़ा गणपति मंडल है, तमाम हिंदू संगठन है, एमनो साथ सहकार खूब ज सरस है। अमे आ वर्षे 1300+ यूनिट करीशुं। जे आज केम्प है आज सवार में 7-8 वागे चालू थयो छे अने सांजना 7 वाग्या सुधीनो टाइम है, पण जो पब्लिकना आववन शुरू रहेशे कन्टिन्यू तो आपणे 8 वाग्या सुधी एने एक्सटेन्ड करीशुं। मारुं नाम जयेश पाटील है, हूँ जय शिवराम ग्रुप की फाउंडर प्रेसिडेंट बोलूँ।